ઓલી બાજુથી સીડીથી ઉપર આવવાનું છે. આ આખો મેલને રિનોવેશન કર્યો એટલે આ પ્રથમ માલ છે. એમાં ડેમેજ જે થઈ ગયા હોય પથ્થરો એ બધા પથ્થરો ડેમો ઉપર મૂક્યા છે. જો ઉપર આ જે કંપની વાળા રિનોવેશન કર્યો એટલે જે પથ્થરો બધા નીકળ્યા એ ઉપર ડેમોમાં મૂક્યા છે. અહીંથી આમ ગોળ ગોળ જોતા જાઓ પછી ઓલી બાજુ સીડી ત્યાંથી ઉપર આવવાનું છે. આખો રાઉન્ડ મારીને જોતા જાઓ બધા. અહીંથી અંદરથી આખું ઉપર આવવાનું છે. જોતા જાઓ. આ બધું અમુક કોટ પથ્થરો છે જૂના છે. हाँ हाँ શૂટિંગ એમાં ફોટા આવી જાય. શૂટિંગનું તો ઓલામાંથી વધારે સારું થાય ને, બેમાંથી જે પોઈન્ટ ઓફ વ્યૂ. જંગલમાં માટી લેવા જાય ન્યાય બાળકી હોતી હોય છે એટલે હળમત કુંભાર
એ દીકરીને ઉપાડી અને કહે છે જંગલમાં અવાજ કરે કે કેનું સંતાન છે, જેનું સંતાન હોય એ લઈ જાઓ. તો જંગલમાં કોઈ લેવા આવતું નથી. એટલે હળમત કુંભાર શું કહે છે કે ભગવાન આપણી અરજી સુની, આપણી પાસે કોઈ સંતાન નહોતું આટલા વર્ષ થયા, તો ભગવાને જ આપણે આ સંતાન આપ્યું. એ દીકરીને રણ જેવા વિસ્તારમાંથી મળી એટલે હળમત કુંભારે એનું નામ આપ્યું રાંક. રાંક નામ આપ્યું હળમત કુંભારે. એની ઘરેને ઉછેરીને મોટી કરે દીકરીને. એ દીકરી હતી રાજકન્યા, કારણ કે રાજાની દીકરી હતી એટલે રૂપાળીને સ્વરૂપવાન તો હતી. જેમ જેમ મોટી થાય છે રાંક મજવડી ગામે હળમત કુંભાર ત્યાં, એમ એની રૂપની કળા ખીલતી જાય છે. એટલે એ મોટી થાય છે એમ રૂપાળી અને સ્વરૂપવાન એ મોટી થાય છે હળમત કુંભાર ત્યાં. ત્યારે મજવડી ગામે નદી કાંઠે પાણી ભરવા જાય છે રાંક. ત્યારે ગુજરાત પાટણનો રાજા સિદ્ધાર્થ સોલંકી એનો સેનાપતિ ઘોડો લઈ ગિરનાર સોમનાથની બધી યાત્રા કરવા આવે છે. ત્યારે ઘોડાને નદી કાંઠે પાણી પાવા જાય ત્યારે એની નજર પડે છે એ રાણક ઉપર. એ કે હવે અતિ સુંદર અપ્સરા જેવી કન્યા કોની છે એ કે. એટલે આખા ગામમાં પૂછતો જાય છે. તો ગામ લોકો શું કહે છે એ સામેવાળા હળમત કુંભાર છે એમની આ દીકરી છે. એટલે સેનાપતિ હળમત કુંભાર ત્યાં જાય છે એ કહે છે કે આ તમારી દીકરી છે. તો હળમત કુંભાર શું કહે છે કે આ મારું સંતાન નથી, મને તો આ દીકરી મળેલી છે, મેં તો ખાલી એને ઉછેરીને પાલન પોષણ કરીને મોટી કરી છે. તો કે ભલે હોય. સેનાપતિ ગિરનાર સોમનાથની યાત્રા કરી પાછો જાય છે સિદ્ધપુર પાટણ. પાટણના રાજા એમના સિદ્ધાર્થને વાત કરે છે કે બાપુ મેં તમારા માટે ગિરનાર સોમનાથની યાત્રા કરવા ગયો, ત્યાં એક અતિ સુંદર અપ્સરા જેવી કન્યા જોઈ છે, તમારે લાયક છે. એટલે સિદ્ધાર્થ ત્યાંથી સંદેશો મોકલે હળમત કુંભારને. એટલે સિદ્ધાર્થનું સપના થાય રાણકદેવી સાથે, કારણ કે પહેલાના જમાનામાં છે ને માત પિતા બધું નક્કી કરતા. રાણકદેવનું સપના કર્યું સિદ્ધાર્થ સોલંકી સાથે, કારણ કે હળમત કુંભાર શું કહે કે મારી દીકરીનું જો સપના ગુજરાતના રાજા સિદ્ધાર્થ સાથે થાય તો મારા પણ ભાગ્ય ખુલે, મારી દીકરીના પણ ભાગ્ય ખુલે, કારણ કે આખો ગુજરાતનો એ રાજા છે સિદ્ધાર્થ. એમની સાથે સપના નક્કી કર્યું. પણ આ કિલ્લાનો રાજા હોય છે રાખેંગાર. રાણકદેવીને લગ્ન કરવા હોય રાજા રાખેંગાર આવી જાય. રાણકદેવી રાખેંગારને સંદેશો મોકલે એટલે રાખેંગાર રાજા રાણકદેવીને લઈ અહીંયા તમે જોશો ગોળ પથ્થર આગળના ભાગમાં રાઉન્ડ વાર એ રાણકદેવીના ચોરી માંડવા કહેવાતા. રાણકદેવી રાખેંગારે લગ્નના ફેરા ફરી લીધા. એટલે સિદ્ધાર્થ સોલંકી, કારણ કે સિદ્ધાર્થનું ખાંડું જાય છે રિટર્ન, કારણ કે દરબાર લોકોમાં હોય ને તલવાર હોય, ખાંડું કન્યા ખાંડું તલવાર પડે. સિદ્ધાર્થનું ખાંડું જાય છે રિટર્ન, કારણ કે રાણકદેવી અને રાખેંગરે લગ્ન કરી લીધા. સપન એની સાથે થયું પણ રાખેંગરના લગ્ન થઈ ગયા. એટલે સિદ્ધાર્થનું ખાંડું ગયું રિટર્ન. એટલે સિદ્ધાર્થનું નાક કપાણું. તો આખો ગુજરાતનો રાજા, આ તો મામૂલી જુનાગઢ કિલ્લાનો રાજા, હું તો આખા ગુજરાતનો રાજા, સપના મારી સાથે થયું, રાખેંગરે લગ્ન કરી લીધા. એટલે પાટણથી આખી સેનાને કરી તૈયાર કે ચલો આપણે જુનાગઢ કિલ્લા ઉપર આક્રમણ કરવું છે રાણીને લેવા માટે. પાટણથી આખી સેનાને તૈયારી કરી સિદ્ધાર્થ આવેલો. કિલ્લાની બહાર ઘેરાબંધી કરી સિદ્ધાર્થ બેઠો બહારથી લડાઈ કર્યા આ જ રાણીને લેવા માટે 12 વર્ષ સુધી. રાખેંગર સિદ્ધાર્થનું સામસામું 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. તો 12 વર્ષ સુધી તો યુદ્ધ ચાલ્યું તો અનાજ ખવડાવ્યું રાખેંગરે, એ અનાજના આપણે ભંડાર જોશું. 13મા વર્ષે ભંડાર થયા બધા ખાલી. એટલે રાખેંગરના સગા બે ભાણેજ હોય છે, દેસર અને વિસર નામના બે ભાણેજને કે જાઓ કિલ્લાની બહાર અનાજ લઈ આવો, કારણ કે બે વિશ્વાસુ હતા. આની નીચે તમે આવ્યા ત્યાં તમે એક રૂમ જોયો, અત્યારે ગવર્મેન્ટે તાળું મારેલું, એની અંદરના ભાગમાં બધા ગુપ્ત ભોયરા હતા. રિનોવેશન બાદ દિવાલો ચણીને ભોયરા પેક કરેલા. એ ભોયરામાંથી સગા ભાણેજને બહાર અનાજ લેવા રાખેંગર મોકલે. તો બહારથી પાટણનો રાજા સિદ્ધાર્થ શું કહે કે આપણે 12 વર્ષ લડાઈ કરી, હજી પણ લડાઈ કરશું, આપણી સેનાનું પતન થશે, બહારના રાજા પાસે અનાજનો પુરવઠો મગાવવો પડશે, એના કરતાં ભાણેજને જ લાલચ આપીએ તો. બે ભાણેજને શું કહે કે જો તમે અનાજની બદલીમાં કોઈઠુંની અંદર મારી સેના ભરી આ દરવાજા ખોલાવો, સગા મામાને મરાવો, કિલ્લો હું જીતી જાઉં, તમને બે ભાણેજના કિલ્લા જુનાગઢના રાજા બનાવી દઈશ, ને રાણી મારા પાટણની રાણી બનાવી. આપણે કહેવતમાં કીધું કે ઘર ફૂટે ને ઘર જાય. બે માણીએ એમની સાથે સમજૂતી કરી અનાજની બદલીમાં કોઈઠુંમાં સેના ભરીને આવે, ગેટના દરવાજે આવે, ગેટના દરવાજા ખટખટાવે, દરવાજા ખોલો, મામાએ મગાવેલું અનાજ આવી ગયું છે. ગેટ ઉપર આપણે વચ્ચે તમને ગેટ બતાવ્યો, ત્યાં અમે કમાન્ડ જેવું હતું ગોળાકાર સામસામે. ત્યાં રાખેંગરના બે ચોકીદાર દુદાભાઈ ને હમીર એવા બે ભાલા લઈને ઊભા. એ કે આપણે ભાણી ગયા છે, વિશ્વાસુ છે, અનાજ લઈને આવ્યા છે, દરવાજા ખોલો. જેવા ચોકીદાર દરવાજા ખોલે, સિદ્ધાર્થની બ્રિજ પોઈઠું કિલ્લામાં પ્રવેશ થાય સેના. છેલ્લી પોઈન્ટ વધે હિલચાલ થતી હોય, ચોકીદારને એમ થાય કે લાવને ખાતરી કરી લો, જો અનાજ હશે તો ધૂળની જેમ ઢગલો થશે, સેના હશે તો લોહીની છેડકૂદ છે.
જેવું ભાલું ઉગામે ત્યાં તો લોહીની છેડ ફૂટે. એ કે આ તો આમાં તો સૈનિક ભર્યા છે. દગો કરી કિલ્લાની અંદર સિદ્ધરાજ આવી જાય. સિદ્ધરાજને રાખેગરનું આમાં યુદ્ધ ચાલે. યુદ્ધમાં અહીંના રાજા રાખેગરનું મસ્તક સિદ્ધરાજ કરે છે છેદ. રાખેગરને યુદ્ધમાં ખતમ કરે. એ રાણીના નાના બે કુંવર હોય. એ કે માં અમે રાજપૂતના દીકરા, અમને તલવાર દો, અમે અમારા પિતાનો બદલો લેવા લડાઈ કરીએ. બંને પુત્ર પણ તલવાર લઈ લડાઈ કરે તો બે દીકરાને પણ સિદ્ધરાજ ખતમ કરે. એકને માથું પછાડી એકનું તલવારના ઝાટકેથી છેદ કરે. બે બાળકોને પણ આ મેલમાં મારે. આ સાઈડમાં તમે જોજો ત્યાં બે કાળા પથ્થર છે. અત્યારે કંપનીવાળાની ઉપર કાચ ગોઠવો, ત્યાં બે દીકરાને પણ મારી નાખે. પછી રાણદેવી જે રાણી હોય એ સામે તમે જુઓ છો ગિરનાર. આ ગિરનાર પેલા ઊંચો હતો, અત્યારે ગિરનાર અડધો જ થઈ ગયો. શું કામ પડી ગયો ગિરનાર? કે રાણદેવી રાખેગર એના બાળકો રોજ અહીંથી ગિરનારની પૂજા કરતા હોય. જ્યારે એનો પતિને દીકરા યુદ્ધમાં ખપી જાય, રાણદેવી આ ગિરનાર સામું જોવે તો ગિરનાર એને આખો ચમકતો ચહેરો લાગે. એટલે રાણદેવી ગિરનારનું સામું જોઈ અને આખો ક્રોધિત થઈ જાય અને આખો શ્રાપ થઈ છે ગિરનારને. શું શ્રાપ આપે છે કે ઊંચો કર ગિરનાર, વાદળથી વાતું કરે, મળતા રાખે ઘા. તો ખરડીને ખાંગો કાનો થયો. એટલે આ ગિરનાર સતીના શ્રાપથી આખો ગભરવા મને. ગિરનારની શિલાઓ નીચે પડે, નીચે બધું ખતમ થતું જાય, વિનાશ થતું જાય. એટલે મોટા મોટા સંતોએ કીધું માને રોકો, જો ગિરનાર ફરી બે ગલીમાં બે આખો ઘસ થઈ જશે તો કોઈ ગિરનારની યાત્રા કરવાની આવે, કોઈ જુનાગઢની અંદર આવશે નહીં, કોઈ પરિક્રમા કરવાની આવે. રાણીના મનમાં વિચાર આવ્યો મારા પતિને દીકરા તો એ યુદ્ધમાં ખપી ગયા, એ હવે જીવિત નહીં થાય. જો આ ગિરનારને નહીં રોકવું તો આખું વિનાશ થઈ જશે. રાણદેવી અહીંથી કંકુનો પંજો કરી શ્રાપને પાછો રોકે છે. અહીંથી થાપો મારીને કહે છે કે માપર મારા આધાર, તાર ચોસઠ કોણ ચડાવશે, ગયા ચડાવન હાર, જીવતા જાતા આવશે. જો તું હયાત થઈશો, મોજૂદ થઈશો, માં ગિરનાર ચડવા આવશે, પ્રદક્ષિણા કરવા આવશે. એ રાણદેવી આખો પહાડને રોકી લીધો. એ તમારે પથ્થર જોવો હોય 1500-2000 સીડી ચડો ગિરનાર પહાડ ઉપર, એ હાલમાં મોજૂદ છે સતી રાણદેવીનો પથ્થર. આની ઉપર આખો પથ્થર અટકી રહ્યો, કારણ કે એ સમયમાં સત્યુગ હતા. સત્યુના શ્રાપ લાગી જાય, સતીને જે રોકવું હોય રોકાઈ જાય. અત્યારે આપણે કળિયુગમાં જીવીએ, અત્યારે કોઈનાથી પથ્થર ના હાલે. એ રાણદેવી આખો ગિરનારને રોકેલો. પછી રાણદેવીને સિદ્ધરાજ સોલંકી શું કહે, હાલ હવે હું તને પાટણની રાણી બનાવું. કોયડા માર્ગથી સિદ્ધરાજથી લઈ જાય છે રાણદેવીને કે ચાલ પાટણ. પણ રાણદેવી પાટણ નથી પહોંચતી. હવે ગુજરાતમાં જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લો, વઢવાણ ગામ, ત્યાં નદી જાય છે, એને કહેવાય છે ભોગાવ. ભોગાવ સુધી પહોંચે રાણદેવી રોતી કરગરતી એમ કહે છે સિદ્ધરાજને, હવે તો મારા પતિ ખેંગારનું મને મસ્તક આપ. તો સિદ્ધરાજની માનું નામ હોય છે મીણા દેવી. એ કહે છે રાણીને આટલી બધી છંછેડમાં તેના પતિને માર્યો, એના દીકરાને માર્યા, પણ સામેથી આવીને યુદ્ધ કરીને નથી માર્યા છે દગેથી. આ દેવી શક્તિ છે, જો તને પણ શ્રાપ આપશે તો તારો વિનાશ નીકળી જશે. શ્રાપના બેગથી માની આજ્ઞાનું પાલન કરી રાખેગરનું મસ્તક રાણદેવીને ભોગાવના કાંઠે સોંપી દે છે. રાણદેવી આ લાકડાની ચિતા બનાવે. આપણે જે મોરી ટકાવી એમ પોતાના પતિ ખેંગારનું મસ્તક ખોળામાં નાખી ચિતા ઉપર બેસે રાણદેવી અને સિદ્ધરાજ સોલંકીને શ્રાપ દઈ કે હે સિદ્ધરાજ, તું જીતો ઉપર પર જીતો. મારા પતિને માર્યા, મારા દીકરાને માર્યા, તે યુદ્ધ કરી નથી માર્યા છે દગેથી. હું તને શ્રાપ દઉં કે તું આખી જિંદગી વાંઝ્યો રહીશ, તારા આખા શરીરે કોઢ નીકળશે. સિદ્ધરાજને રૂવાડે કોઢ નીકળે. સિદ્ધરાજનું શરીર આખું થથરવા મળે. એને છેલ્લે ખબર પડે કે આ કોઈ દેવી શક્તિ છે, એનો મને ડાયરેક્ટ શ્રાપ લાગી ગયો. એટલે સિદ્ધરાજ પોતાનો મુગટ કાઢી ઘૂંટણીએ પડી રાણદેવીની માફી માગે કે હે માં, મને માફ કરો, મને ખબર નથી આપ કોઈ દેવી શક્તિ છો. હું તો તમને પામવા માટે તમારા પતિને માર્યા દગેથી, તમારા દીકરાને માર્યા, તો પણ તમે તાબે ના થયા. આપ કોઈ દેવી શક્તિ છો, મને માફ કરી દો. મારું જેવું શરીર છે એવું પાછું મને સોંપી દો. એટલે રાણદેવી કહે છે હે પાપી, તે આટલા અઘોર પાપ કર્યા તો પણ જાઉં તને મુક્તિ આપું છું. તારું જેવું શરીર છે એવું પાછું હું તને કોઢમાંથી મુક્તિ આપું. સિદ્ધરાજને આખા શરીરે કોઢમાંથી મુક્તિ મળે. પણ અંતમાં એ સિદ્ધરાજ વાંઝ્યો મર્યો. એ સિદ્ધરાજનું વાંઝ્યો પતન થયું. એ બાદમાં જે ભોગાવ છે એ અંતમાં રાણદેવી છેલ્લે ગઈ છે ગામ લોકોને કે હવે મને અગ્નિ દઈ ગયો, મારે સતી થવું છે. ગામ લોકોને અગ્નિ નથી આપવું. રાણદેવી પહાડ ઉપર બિરાજવાન માં અંબે, જય અંબે જય અંબે જય અંબે એવું 3 વાર નામ યાદ કરે. અંબેમાં રાણદેવીને સાક્ષાત અગ્નિ આપે છે. પોતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રત્યક્ષ કરી રાણદેવી ભોગાવના કાંઠે અંતમાં સતી થાય. રાણદેવી સતી તો થઈ, પણ એને ગામ લોકોને પણ શ્રાપ આપ્યો કે તમે લોકોએ મને અગ્નિ નથી આપેલી, હું ગામને શ્રાપ દઉં છું કે આ નદી છે એમાં કોઈ દિવસ પાણી રહેશે નહીં. હાલમાં ગમે એટલો વરસાદ પડે ભોગાવમાં પાણી રહેતું નથી. ભોગાવ નદી ખાલી ખમ રહી છે. સિદ્ધરાજ રાણદેવીને આ રાણીનો બનાવી શકો, કારણ કે સતી થઈ ગયા.
એટલે વઢવાણની અંદર રાણદેવનું એક દેવળ મળે એવું મંદિર, એ તમને વઢવાણની અંદર સતી રાણદેવનું મંદિર જોવા મળે. એ વખતમાં રાણદેવી સતી થયા હતા પોતાના પગમાંથી અગ્નિ પ્રગટે કરીને. આ યુગમાં કોઈને સતી કે સત્વ થવું હોય તો માકડ મારવાની દવા એટલે કેરોસીનનો ડબ્બો. હવે અહીંથી છે ને આખું આમ રાઉન્ડ મારીને જોઈ લો બધા. સામેના ભાગમાં છે રાણદેવના લગ્ન માંડવા, હવે રેલિંગ મારી છે, આ ભોયરા છે અત્યારે બંધ છે. બધી બાજુના ભાગમાં ટેબલ છે, એમાં રિનોવેશનમાં વસ્તુ મળી અહીંયા છે. આ બાજુના ભાગમાં સિંહાસન છે, સીસા મળી. રાણદેવના થોડી માંડવા સામે છે ભોયરા. રોઈને પછી બહાર આવે